તો ભાઈ આજે આપણે ફોન આવે છે જામજોધપુરની અંદરથી અને સમાચાર થાય છે કે જામજોધપુરની બારોબારના વિસ્તારમાં એક અંધારી ઓરડીમાં જેતીમાં કરીને રહે છે જે એકલા મોટી ઉંમરે જીવન ગુજારે છે. તો આપણે એના માટે તમામ પ્રકારના કરિયાણાની ખરીદી કરવા માટે આવી ગયા સ્ટોરે, જ્યાંથી બધી પ્રકારનું કરિયાણું ખરીદી લીધું. અને આ બધું તમારા સપોર્ટથી થાય છે, એટલે ખાસ કરીને ફોલો ન કર્યો હોય તો કરી લેજો ભાઈ. તો ત્યાંથી બધું કરિયાણું આપણે ગાડીમાં નાખી અને આપણે ભાઈ સીધા નીકળી ગયા ત્યાંથી જેતીમાં બાજુ જવા. પહેલાં તો બપોરનો સમય થઈ ગયો હતો એટલે ભૂખ લાગી હતી, તો બપોરા કરી લીધા. અને પછી ત્યાંથી વૈધા સીધા જો સામે નદીના કાંઠે જે ઝૂંપડું દેખાય છે દુધિયા કલરનું, એમાં જેતીમાં એનું જીવન પસાર કરે છે, જ્યાં લાઇટ નથી, આગળ પાછળ કોઈ છે નહીં ભાઈ, એકલા છે. માજી એક દીકરી હતા, એ સાસરે છે. તો એના માટેનું આ તમામ પ્રકારનું કરિયાણું લઈને અમે અત્યારે અહીંયા પહોંચી ગયા. ને આ તમે જો આ એનો મીંદડો છે, જે એનો સાથી છે, એની બાજુમાં જ હોય. અને એ બે વાતો કરતા હોય, પછી ઘણી બધી વાતો કરી અને બધું કરિયાણું આપ્યું. આ તમે આ ટાઈપથી ચૂલો છે અને આમાં ડોહીમાં અત્યારે આ ઝૂંપડાની અંદર જીવન ગુજારે છે. તો ખાસ કરીને ભાઈ તમે અમને સપોર્ટ કરજો, જેથી અમે આગળ આવા લોકોની હેલ્પ કરી શકીએ.